આગામી બુધવારે દેશભરમાં મેડિકલ સ્ટોર્સ બંધનું એલાન આપવામાં આવ્યું છે। કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનનું મેડિકલ સ્ટોર બંધનું એલાન ઓનલાઈન નકલી દવાઓના વેચાણના વિરોધમાં બંધનું એલાન અપાયું છે। નકલી દવા અને નશાકારક દવાઓનું ઓનલાઈન વેચાણ સામે આક્રોશ પણ તેમણે વ્યક્ત કર્યો છે। સુરત સહિત રાજ્યભરમાં કેમિસ્ટો આ બંધમાં જોડાશે। એઆઈઓસીડી અને ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આ નિર્ણય કર્યો છે। દેશભરના અંદાજે 12.40 લાખથી વધુ કેમિસ્ટો વિરોધમાં જોડાશે। યુવાધનને નશાના રવાડેથી બચાવવા માટેની માંગ પણ તેમણે કરી છે। જિલ્લા કલેક્ટર અને ફૂડ ડ્રગ વિભાગ એસોસિએશનનું પણ આવેદનપત્ર। જરૂરી સેવાઓ માટે કેટલાક મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે। ઇમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા કરવામાં આવશે। ડુપ્લિકેટ દવાઓનું વેચાણ બંધ કરવા માટે ઓલ ઓવર ઇન્ડિયા હડતાલ કરવામાં આવી રહી છે। આગામી 20મી તારીખે હડતાલનું છે, ત્યારે તમામ જે દવાની દુકાન ધારકો છે, સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના હોદ્દેદારો આપણી સાથે મોજૂદ। હડતાલ શા માટે? નમસ્કાર મિત્રો, પહેલાં તો હું મીડિયા મિત્રોનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું। માય સેલ્ફ મનસુખભાઈ રૈયાણી એઝ એ પ્રેસિડેન્ટ ઓફ સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન, સુરત સિટી અને સુરત ડિસ્ટ્રિક્ટ। મિત્રો, આ અમારું દવાનું બંધ ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું છે। આનું મુખ્ય કારણ અમારા તરફથી ઓનલાઈન ફાર્મસી દ્વારા જે દવા પ્રોવાઈડ થાય છે તેમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનું પાલન થતું નથી અને સરેઆમ ઉલ્લંઘન થાય છે, જેના હિસાબે લોકોને સહન કરવું પડે છે। એટલે લોકહિતમાં અને અમારા ધંધાની જે પોલિસીઓ છે એને જ્યારે આ રીતની તોડવામાં આવી રહી હોય અને કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, એના અનુસંધાનમાં અમે આ 20 તારીખે સમગ્ર ભારતની દવા બજારની દુકાનો 12,40,000 દુકાનો બંધ રહેવાની છે અને ગુજરાતની અંદર 35,000 મેડિકલ સ્ટોર બંધ રહેવાના છે, જ્યારે સુરતની અંદર 7,000 મેડિકલ સ્ટોર બંધ રહેવાના છે। આપ જણાવો, કઈ કઈ બદીઓ છે જેનો વિરોધ છે? ભાઈ, અમારે અત્યારે મેજોરિટી તકલીફ ઓનલાઈન ફાર્મસીની છે કે જે ફાર્મસી દ્વારા ડુપ્લિકેટ દવાની સાથે એ લોકો સ્પોરિયસ ડ્રગ પ્લસ જે નાર્કોટિકમાં આવે એ પણ વગર પ્રિસ્ક્રિપ્શને મોકલાઈ આપે છે અને અમારે કાયદાનું પાલન કરવું પડે છે। અમારે તમને કોઈ પણ એક દવા આપવી હોય તો અમારે સરકારશ્રીના કાયદાનું પાલન કરીને એનું પ્રિસ્ક્રિપ્શન પણ જોઈએ અને બધી જ ફોર્માલિટી કરવી પડે છે, જ્યારે એ લોકો કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન જનરેટ કરીને દવા મોકલાઈ આપે છે। થેન્ક યુ। તમારો કયા પ્રકારનો વિરોધ? વિરોધમાં કોર્પોરેટ જે સપ્લાયર છે એ લોકો એટલું બધું ડિસ્કાઉન્ટ આપે છે અને ડ્રગ પ્રાઇસ કંટ્રોલના પ્રમાણે માર્જિન 16% અને 20% છે, તો 25% ને 30% ડિસ્કાઉન્ટ આપે છે। એટલે એની અંદર એવું લાગવામાં આવે છે કે ઘણી વખત ડુપ્લિકેટ દવાઓ, સ્પુરિયસ દવાઓનો પણ સપ્લાય થઈ જતો હોય છે। એટલે ખાસ અમારો આ વિરોધ ઓલ ઇન્ડિયા ઓનલાઈન ફાર્મસીનો કરે છે। બિલકુલ, આગામી 20મી તારીખે બંધનું એલાન છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।